થઈ ગયા કે જેમણે 1923 માં કેન્સરની વાસ્તવિકતાનું કારણ શોધી કાઢ્યું. બરાબર. આજથી 100 વર્ષ પહેલા એમને રિસર્ચ કર્યું હતું. એમને 1931 માં ફિઝિયોલોજી માટે નોબેલ પુરસ્કાર બી મળેલો છે. બરાબર. એમને આ રિસર્ચનું મેઇન હેડલાઇન એ આપ્યું કે કેન્સર ટિશ્યુઝ આર એસિડિક, હેલ્ધી ટિશ્યુઝ આર આલ્કલાઇન. આપણા બોડીની અંદર એસિડિક ટિશ્યુઝ વધશે તો આપણા કેન્સર જેવી મોટી બીમારી થવાના ચાન્સીસ રહેશે. એના માટે કોઈ વ્યસન જવાબદાર નથી. 20% જેટલું જ વ્યસન જવાબદાર છે. બરાબર. આપણા હેલ્ધી રહેવું હશે તો આપણા આલ્કલાઇન પાણી કે આલ્કલાઇન ખોરાક પીવો જરૂરી છે, ખાવો જરૂરી છે. બરાબર. તો આપણું શરીરનું બંધારણ 72% પાણીથી બનેલું છે. જો આપણું 72% જ આલ્કલાઇન થઈ જશે તો આપણી બોડી હેલ્ધી બની જશે. એસિડિક બોડી થવાના ચાન્સીસ રહેશે નહીં. જે બીજી ક્વોલિટી છે આલ્કલાઇઝેશન કે પીએચ જેને કહેવામાં આવે છે. 7 પીએચ એક નોર્મલ પીએચ છે. 7 થી આપણે નીચે જઈએ એમ એસિડિક, 7 થી ઉપર જઈએ એમ બેઝ કોકા આલ્કલાઇન. બરાબર. આપણા ઘરે કદાચ આરો લાગેલો હોય તો આપણે ટીડીએસ સુધી જ સીમિત રહીએ, કોઈ દિવસ એના પીએચ ચેક કરતા નથી. તો આજે પાણીના પીએચ બી જોઈ લઈએ. નેટવર્ક એનો મોટો બિઝનેસ સારું ને, પાણી વાળાની જરૂર છે આપણે. એ ઝડપી સમજે. ઝડપી સમજ્યા અને એમની જોડે પોતે બી કરી નહીં શકે. આપણે કેંગન વોટરનો ઉપયોગ કરીએ છીએ. એ પેલું તેલ માટેની બે છે 300. મારા મમ્મી નાખતા શિયાળા મહેમાન ઘરે આવે તો પહેલા કોલ્ડ ડ્રિંક્સ આપી દી. આપણે પીને અને આપણા શું હાલ કાલ રાતે પીધી નાખે. આ પીએચ ઇન્ડિકેટર છે જે આપણે નાખશું કલર કોડ પ્રમાણે આપણને ખબર પડશે. 1 થી 14 બરાબર. આમાં એ કલર આપેલો છે. આપણે પહેલા કોલ્ડ ડ્રિંક્સ માં નાખી દઈએ. આપણું નોર્મલ વોટર. કેંગન છે. કેંગન વચ્ચે કેંગન આર્યો છે. આયો એ કોલ્ડ ડ્રિંક્સ અને કેંગન જોઈ લો પીએચ. કલર કોડ પ્રમાણે પીએચ જોવાના. આના પીએચ કેટલા થાય છે? 2. ઉપર લખેલું છે 2 થી 3. હાઈલી એસિડિક 1 થી 4 માં એસિડિક ખોરાક. બરાબર. આપણા પીએચ 5 પીએચ જે આપણે સારું સમજીને પી રહેશે. સારું સમજીને આપણે પી રહ્યા છે, પણ આપણે શું એક ટોયલેટ ક્લીનર એસિડ બી લાવતા હોય છે જેનો કલર કંઈક આવો જ હોય છે. એટલે શું પી રહેશે આપણે? એસિડ. બરાબર. આ થયું 9.5 આલ્કલાઇન બેઝિક તરફ. સાથે બરાબર. હવે એસિડિક પાણી પીવાથી આપણામાં શું આવશે? સિકનેસ એટલે કે બીમારીઓ આવશે. બરાબર. અને આલ્કલાઇન પીવાથી આપણી બોડી હેલ્ધી બનશે. અત્યાર સુધી આપણે શું કરતા હતા? આ પાણી પીતા હતા, સાથે સાથે કોલ્ડ ડ્રિંક્સ બધું જ. એટલે આપણું શું આખું બોડીનું પીએચ એસિડિક તરફ જવાનું. તો લોંગ ટાઈમે આપણા બીમારી આવવાની સંભાવના કેટલી? સૌથી વધારે. પણ જો આપણે આલ્કલાઇન પાણી પીતા હશું, 72% આપણું આલ્કલાઇન થઈ જશે તો આપણી બોડીની પીએચ જળવાઈ રહેશે અને આપણને કોઈ પણ રોગ આવવાના ચાન્સીસ રહેશે નહીં.